ગુજરાતમાં ધોરણ 9 થી 11 ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ ચૂક્યું છે। અમે એ જાણવાની કોશિશ કરી કે કોરોનાના કેસ ઘટ્યા બાદ શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ માટે કેટલા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે અને જે વિદ્યાર્થીઓ નથી આવતા તેનું આખરે કારણ શું છે। છેલ્લા 1.5 વર્ષમાં ઓફલાઈન અને ઓનલાઈન શિક્ષણમાં શાળાઓ અને વિદ્યાર્થીઓને શું અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે। વિદ્યાર્થીઓનું શિક્ષણ પ્રભાવિત ના થાય તે માટે હજુ શું કરવું જોઈએ। આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે જુઓ અમારો આ ખાસ રિપોર્ટ। ગુજરાતમાં 26 જુલાઈથી ધોરણ 9 થી 11 ની શાળાઓ શરૂ થઈ। ઓફલાઈન શાળા શરૂ થતા જ વિદ્યાર્થીઓ ખુશખુશાલ છે। ધોરણ 9 થી 11 ની શાળાઓ શરૂ થયા ત્યારે 5 દિવસનો સમય પસાર થઈ ગયો છે। ત્યારે અમે એ જાણવાનો પ્રયાસ કર્યો કે કોરોના કેસ ઘટ્યા પછી શાળામાં ઓફલાઈન શિક્ષણ માટે કેટલા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે। અમે 9th 10th 11th 12th સ્ટાન્ડર્ડ ચાલુ કરી કાઢ્યું છે। 12th સ્ટાન્ડર્ડમાં અમને સારી એવી સંખ્યા અટેન્ડન્સ મળી રહી છે। અરાઉન્ડ 70% જેવી અટેન્ડન્સ આવે છે અને એમાં પ્રેક્ટિકલ્સની ઇમ્પોર્ટન્સ બહુ છે એટલે ત્યાં અમને એવું જોવા મળ્યું છે કે વધારે છોકરાઓ આવે છે। 9th અને 10thમાં હજુ સ્ટ્રેન્થ એટલી બધી રિસન્ટ ચાલુ કર્યું છે એટલે મળતી નથી, પણ અમે ઓનલાઈન અને ઓફલાઈન એક સાથે ભણાવીએ છીએ। એટલે ક્લાસમાં ટીચર ફોન એમનો ચાલુ રાખીને જે છોકરાઓ ઘરે હોય એ ઓનલાઈન ભણી રહ્યા છે અને જે છોકરાઓ ક્લાસમાં છે ઓફલાઈન એમની જોડે બેસીને ભણી રહ્યા છે। આ તો માત્ર એક સ્કૂલની વાત થઈ। ગુજરાતની લગભગ તમામ સ્કૂલોમાં આવી સ્થિતિ જોવા મળતી હશે તેવું કહી શકાય, કેમ કે કોરોના કેસ ભલે ઓછા થયા પરંતુ વાલીઓમાં હજુ પણ કોરોનાનો ડર છે। આ જ કારણ છે કે વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા માટે તૈયાર નથી અને એટલે શાળાઓમાં વિદ્યાર્થીઓની પાકી હાજરી જોવા મળે છે। અમને જે વાલીઓના ફીડબેક મળી રહ્યા છે તેમાં 15% વાલીઓ જ ફક્ત સહમત છે તેમના બાળકોને સ્કૂલે મૂકવા માટે। બાકીના 85% જેટલા વાલીઓનું કહેવું છે કે અમે ઓનલાઈન શિક્ષણ જ પસંદ કરીશું અને જે એમની વાત સાચી પણ છે કે પગડી સર સલામત તો પગડી હજાર એ કહેવતને અનુસરવા માગે છે એ લોકો। એટલે વાલીઓનો જે મત છે એ સાચો વસ્તુ છે કે જો પોતાનું બાળક સુરક્ષિત હશે તો જ અભ્યાસનું મહત્વ છે। જો બાળક જ નહીં રહે તો પછી એ અભ્યાસનો મતલબ નહીં રહે। સંચાલક અને સરકાર જે એકબીજાને મેળવીને જે રમત રમી રહી છે એમાં પ્રજાનું હિત નથી જોવાતું। અત્યારે આ રીતનું વિદેશોમાં ત્રીજી લહેરને બધું ચાલે છે, અહીંયા બી આવી શકે, અહીંયા બધી છૂટછાટ થઈ છે તો બાળકોનું હિત સમજીને મોટાનું કોલેજનું 12માનું હજી ચાલુ રાખી શકે। ઠીક છે, પ્રાથમિકના વિદ્યાર્થીઓને નાના વિદ્યાર્થીઓને અત્યારે સ્કૂલે મોકલવા એ અશક્ય છે। નાના છોકરાઓ આજે જે 1 થી 5 કે 1 થી 7 ધોરણની વાત કરો તે છોકરાઓ સાહેબ કોઈ એ લોકોનું વર્ષ નથી બગડી જવાનું। જરૂર છે 10મા અને 12મા વાળાને તમે કરી શકો, એ બી સોશિયલ ડિસ્ટન્સના આધારે તમે વર્ગો ઊભા કરી અને બીજું કે પહેલાં તો તમે ફેસિલિટી ઊભી કરો શહેરની અંદર ગામડાની અંદર કે જેથી પહેલાં તો ત્રીજી લહેર ના આવે, અટકવાની વાત કરો તમે। આ તો તમે કોઈ વસ્તુ ત્રીજી લહેરને સામેથી આમંત્રણ આપવાની વાત થઈ રહી છે આ તો, બરોબર। અને બીજો છોકરાઓ ના અરે ભાઈ બીજી લહેરની અંદર કેટલા લોકોએ શું ગુમાવ્યું અમને ખબર છે, ઓક્સિજન વગર કેટલા મરે અમને ખબર છે। સરકારે ખરેખર આની પર સારા વ્યવસ્થિત પગલાં લેવા જોઈએ, આ વસ્તુ યોગ્ય નથી। આ સિવાય અમારા સંવાદદાતાએ ખાનગી સ્કૂલના સંચાલક પાસે એ જાણવાનો પ્રયાસ કર્યો કે શાળામાં કેમ વિદ્યાર્થીઓની પાકી હાજરી જોવા મળે છે। અમે લાગે છે કે થોડુંક જે છોકરાઓનું વેક્સિનેશન હજુ નથી જે થયું એ એક રીઝન હોઈ શકે અને બીજું અત્યારે એ પણ વાયરલનો સ્પ્રેડ થોડોક વધારે છે અને એના લીધે છોકરાઓ થોડાક અત્યારે ઘરે બીમાર પણ છે, એના લીધે સ્ટ્રેન્થ થોડીક ઓછી મળી રહી છે। બીજું એક કારણ એ છે કે સારો એવો વરસાદ પડવાના લીધે પેરેન્ટ્સ વેઇટ કરી રહ્યા છે કે થોડુંક આ બધું ઠંડુ થાય તો પછી અમે છોકરાઓને મોકલવાનું ચાલુ કરી શકીએ। વાલીઓને પોતાના બાળકો સંક્રમિત થાય તેવો ડર લાગી રહ્યો છે, કેમ કે હજુ સુધી બાળકોની કોરોના વેક્સિન બજારમાં નથી આવી, જેના કારણે વાલીઓ પોતાના બાળકોને શાળામાં મોકલતા ડરી રહ્યા છે। જોકે વિદ્યાર્થીઓનું શિક્ષણ પ્રભાવિત ન થાય તે માટે તમામ શાળાઓએ ઓફલાઈન સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવું જોઈએ। તો સીબીએસઈ ધોરણ 12નું પરિણામ જાહેર કરાયું, જેમાં 99.37% વિદ્યાર્થીઓ પાસ થયા છે। સીબીએસઈનું પરિણામ cbseresults.nic.in અને cbse.gov.in પર ચેક કરી શકાશે।
13 સભ્યોની સમિતિ દ્વારા મૂલ્યાંકન નીતિના આધારે પરિણામ નક્કી થયું છે, જેમાં ધોરણ 10ના 30% માર્ક્સ, ધોરણ 11ના 30% માર્ક્સનો આધાર લેવાયો છે, તો ધોરણ 12ની એકમ કસોટીઓના 40% માર્ક્સને આધાર તરીકે લેવાયા છે. ત્યારે હવે સીબીએસઈની વૈકલ્પિક પરીક્ષા 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બરની વચ્ચે લેવાશે. अभी एग्जाम्स होते तो और भी अच्छा सकते, बट आई एम सेटिस्फाइड कि इतने डिफिकल्ट टाइम में भी विदाउट एग्जाम्स भी इतने अच्छे मार्क्स आए. और आई वुड लाइक टू थैंक ऑल द टीचर्स, द सपोर्ट स्टाफ ऑफ द स्कूल, द प्रिंसिपल. दे हैव सपोर्टेड अस अ लॉट थ्रू द ऑनलाइन क्लासेस, इवन द ऑफलाइन एग्जाम्स, द प्रैक्टिकल्स, एवरीथिंग. नारिका सेन है 96.6 आए हैं. कोरोना काल में एग्जाम थी, एग्जाम तो नहीं हुई, कितने संतुष्ट हो आप एग्जाम परिणाम से? परिणाम से मतलब अगर एग्जाम्स होती तो ऑब्वियसली ज़्यादा सेटिस्फैक्शन होता है इन मार्क्स का, पर हमारे लिए ऑनलाइन टेस्ट भी हुए थे, ऑफलाइन एग्जाम्स भी हुए थे स्कूल में, और ऑल्सो प्रैक्टिकल्स भी हमारे ऑफलाइन हुए थे, तो ये ओवरऑल कहीं ना कहीं ये एक अच्छा रिजल्ट है. I'm very happy with the results, and this is all because of our teachers and parents. Both have supported us so well during these hard times, and yeah. परसेंटेज है आपका? 90% in math stream. आज मैं बहुत ही संतुष्ट हूँ क्योंकि इट वॉज एन अनएक्सपेक्टेड रिजल्ट, क्योंकि लॉकडाउन में एग्जाम्स के बिना इतने अच्छे रिजल्ट्स आ पाए, बहुत बड़ी बात है. और मैंने बायो विद मैथ्स स्ट्रीम भी लिया है, तो आई एम हैप्पी विथ माई रिजल्ट. काफ़ी हैप्पी हूँ मैं रिजल्ट को लेके. कोरोना की वजह से हाँ थोड़ा सा प्रॉब्लम आई थी स्टूडेंट्स को पहले, बट रिजल्ट देख के आई एम वेरी सेटिस्फाइड विद इट, एंड अच्छा आया बहुत रिजल्ट, सो अभी अच्छा लग रहा है रिजल्ट के बाद. हैप्पी तो हुई रिजल्ट्स आने के, और फिर प्रोग्रेस भी दिखी है सारे रिजल्ट्स में. बस वही है कि एग्जामिनेशन होता तो शायद से थोड़ा चेंजेस होते, बट आई एम रियली सेटिस्फाइड विद द रिजल्ट्स आल्सो. कुछ भी हो सकता था, कम भी आ सकते थे, ज़्यादा भी आ सकते थे, बट कीपिंग द सिचुएशन इन माइंड आई थिंक काफ़ी टेंस थे, कैसे मिलेंगे मार्क्स, कैसा क्या होगा, बट आई थिंक वी वेरी सेटिस्फाइड विद द मार्क्स वी गॉट. आगे क्या करना है? आगे आई विल बी परस्यूइंग इन फैशन. I'll be doing fashion communication from Bombay, and I'll be going out after. प्रेशर तो इतना नहीं था, बट हाँ एंग्जाइटी था कि पता नहीं क्या होगा एंड व्हाट अबाउट द फ्यूचर, बट यस इट वाज वेरी नाइस हाउ दे कंडक्टेड एंड हाउ दे हैंडल्ड एवरीथिंग. इट वाज वेरी नाइस. નમસ્કાર, હું રેશમા. અમારા ખાસ કાર્યક્રમ ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત કરું છું. તો ખાસ જે પ્રકારે કોરોનામાં આપણે જોઈ શકીએ છીએ કે કેટલા સમયથી એજ્યુકેશન બંધ હતું. ઘણા સવાલો થતા હતા કે કેવી રીતે ભણાવવું જોઈએ, પણ તેની માટે પણ ઘણા ઓપ્શન્સ મૂકવામાં આવ્યા. ખાસ ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ જે છે તે આ વખતે ઘણી કામ લાગે એવું કહી શકીએ. મહદ અંશે તેમાં એટલો આપણને સફળતાનું ગ્રાફ નથી જોવા મળ્યો, પણ એવું કહી શકાય કે એના થકી વિદ્યાર્થીઓનું ધીરે ધીરે એમને ભણાવવાનું તો શરૂ રહ્યું. ક્યાંક તો તે ભણી રહ્યા સ્કૂલથી એકદમ અળગા થઈ ગયા હોય તેવા પ્રકારની જે કન્ડિશન કદાચ જોતા હતા તેવી ના ઊભી થઈ શકે. હવે ધીરે ધીરે રિઝલ્ટ જે છે એ પાછલા અમુક એવા સબ્જેક્ટ્સ છે, પાછલા એવા સ્ટાન્ડર્ડના સબ્જેક્ટ્સને ધ્યાનમાં રાખીને, અમુક પ્રેક્ટિકલ, અમુક બેઝિક થિયોરીને ધ્યાનમાં રાખીને રિઝલ્ટ બનાવવાની કામગીરી ધોરણ 10 અને 12ની જે ચાલતી હતી ધીરે ધીરે રિઝલ્ટ આવી રહ્યા છે. તેમાં સીબીએસઈએ ધોરણ 12નું રિઝલ્ટ જે જાહેર કર્યું, અને તેની સાથે સાથે જો વાત કરવામાં આવે કે ઘણી બધી જગ્યાએ આપણે જોતા હોઈએ કે ઘણા વિદ્યાર્થીઓ અને તેમના મા બાપ હંમેશા સેન્સિટિવ હોય છે બોર્ડ માટે, અને તેમને સતત એ ડર હોય છે કે મારું બાળક બોર્ડમાં છે એને ઓછા પર્સન્ટેજ તો નહીં આવે, તો એને આવનારી જે ફિલ્ડ છે તેમાં એ કેવી રીતે આગળ વધશે. આવા સો ઘણા બધા ક્વેશ્ચન હોય છે. પણ આ વખતે કોવિડે ઘણું બધું બદલાયું છે, અને બદલાવ નવા ધારાધોરણો લાવી દીધા, અને વિદ્યાર્થીઓને જે બોર્ડની પરીક્ષાથી ડર લાગતો હતો તે પરીક્ષા જ કદાચ આપી શકવાની હાલતમાં ના રહ્યા, અને આપણે તેની માટે રિઝલ્ટ બનાવવું પડ્યું. તેની માટે પણ અલગ અલગ ફોર્મ્યુલા, જેની આગળ પણ આપણે વાત કરીશું, તેવા ઊભા કરવા પડે. અલગ અલગ થિયોરીના બેઝ ઉપર હવે રિઝલ્ટ બનવા લાગ્યા. ત્યારે સીબીએસઈનું પણ રિઝલ્ટ આવ્યું છે. તેમાં ખાસ કરીને 99.37% વિદ્યાર્થીઓ પાસ થયા, અને 0.54% સાથે છોકરીઓ આગળ છે. ખાસ હવે સવાલ અહીંયા એ થાય છે કે જે મહેનત કરી હતી, જે આશા અપેક્ષાઓ હતી, જે તેમના સપનાઓ હતા કે નહીં આ વખતે હું ટોપ કરીશ, કે હું આટલા માર્ક લાવી, આટલા પર્સન્ટેજ લાવી, આટલા પર્સન્ટેજ લાવીશું, અને પછી આ ફિલ્ડમાં આપણને આવી રીતના જગ્યા મળશે, તેમાં કદાચ થોડો વસવસો રહ્યો તેવું લાગે. પણ કોરોનાની ગાઈડલાઈનને પાલન કરતા આ બધા નિયમો લેવા આવશે. પણ હવે વિદ્યાર્થીઓ પાસેથી જાણીશું, તે સાથે સાથે શિક્ષકો પણ અત્યારે કેટલા તૈયાર છે. આવનારા સમયમાં એક પડકાર તો જરૂર આવવાનો છે, પણ કેવો પડકાર છે અને કેવી રીતે તેને પહોંચી વળવા તૈયાર છે તેના વિશે જ આજે ચર્ચા કરીશું. આ ચર્ચાઓ મારી સાથે છાંક પટેલ જે 12th સાયન્સમાં વિદ્યાર્થી છે, પુલકિત ઓઝા જે શિક્ષક છે, અને સોનારિકા સિંહ જે વિદ્યાર્થી છે જેમને 96.6% આ વખતે અત્યારે આવ્યા છે આ રિઝલ્ટની અંદર. આપ તમામનું સ્વાગત કરું છું ગુજરાત ન્યૂઝમાં. થેન્ક યુ.
થેન્ક યુ. સૌપ્રથમ પુલકિતજી આપની પાસે આવીશ કે જે પ્રકારે મેં કહ્યું તેવી રીતે કે આશા અપેક્ષાઓ સપના ઘણા હોય છે 12 બોર્ડ અને 10 બોર્ડમાં દરેક વિદ્યાર્થીઓના, ફક્ત કોઈ એક ફેકલ્ટીની વાત નથી કરતી, પણ બધાને એવું હોય છે, માતા પિતાને હોય, ઇવન તમારો જે વર્ગ ટીચર્સનો છે તેમને તો સૌથી વધારે હોય કે અમે જે ભણાવ્યું છે અને અમે જે શીખવાડ્યું છે એ વિદ્યાર્થીઓને બહુ સારી રીતે આવડે અને પરીક્ષામાં બેસે અને પરીક્ષા લખાય. પણ સંજોગો આપણી પાસે એવા હતા કે એવી પરીક્ષાઓ ના થઈ શકી અને એવા રિઝલ્ટો ના આવી શક્યા કે એવા રિઝલ્ટ ના આપણને મળ્યા કે જે કદાચ આપણે જેની ઉપર બહુ જોરશોરથી ચર્ચા કરી શકીએ કે એક ખુશીનો માહોલ આપણી સામે આવી શકે. પણ પુલકિતજી, જે પ્રકારે અત્યારે આ ફોર્મ્યુલા દ્વારા જે થિયોરીનો બેઝ બનાવીને જે રિઝલ્ટ આપવામાં આવી રહ્યું છે એ શું છે? આપનો અવાજ બંધ છે પુલકિતજી. હેલો, અવાજ આવે છે? જી, આવી રહ્યો છે. હા, શ્યોર, બોલો. એટલે આમાં જે આપણે પ્રશ્ન કર્યો એમાં 2-3 પોઈન્ટ કવર થાય. વિદ્યાર્થીઓના પક્ષે વિચારીએ તો વિદ્યાર્થીઓની માનસિક અવસ્થા કમ્પેરેટિવલી દર વર્ષના કરતા અઘરી હતી. 1 વર્ષ કમ્પ્લીટ એ લોકો ઓનલાઈન એજ્યુકેશન લીધું અને ઓનલાઈન એજ્યુકેશનમાં એમની ઘણી બધી મુશ્કેલીઓ હોઈ શકે, સમજી શકાય છે. બીઈંગ એ ટીચર અમે સમજી શકીએ છીએ કે જ્યારે વિદ્યાર્થી સામે બેઠો હોય ત્યારે થાય અથવા એને જે કન્ફ્યુઝન છે એ અમે સમજી શકીએ છીએ. જ્યારે ઓનલાઈન એજ્યુકેશનની કેટલીક લિમિટેશન્સ છે કે જેની અંદર અમે વિદ્યાર્થીઓની કમ્પ્લીટ જે મુશ્કેલીઓ છે એ સોલ્વ ઓનલાઈન કરી ના શકીએ. એટલે વચ્ચે 1-2 મહિના જે સમય મળ્યો જેની અંદર અમે ઓફલાઈન એજ્યુકેશન ચાલુ કર્યું અને એની અંદર ઘણી બધી મુશ્કેલીઓ સોલ્વ કરવા ટ્રાય કરી. આ ખૂબ જ મહત્વની વાત હતી વિદ્યાર્થીઓના પક્ષે. સાથે એ લોકોને એમ પણ હતું એ વખતે કે એક્ઝામ થશે જ અને બીઈંગ એ ટીચર એક વાતનું ચોક્કસ દુઃખ રહી ગયું કે જ્યારે આપણે ગુજસેટ, JEE કે નીટની જો એક્ઝામ ઓનલાઈન લઈ શકતા હોઈએ 1 કે 2 મહિના કે 3 કે 4 મહિના પછી જો એ લેવાઈ શકતી હોય તો આ એક્ઝામની પણ એક રેમેડી નીકળી શકી હોત. જે હવે બદલી શકાવાનું નથી. ચોક્કસ કહીશ કે હવેની પરિસ્થિતિમાં વિદ્યાર્થીએ જે કંઈ પણ રિઝલ્ટ આવ્યું છે એના પરથી કેરિયર અને લાઈફ નક્કી કરવાની છે. એમણે એક પ્રકારના કોર્સિસ સિલેક્ટ કરવા જોઈએ કે જે એમને માર્ક્સ મળેલા છે અને મહત્વની વસ્તુ એમાં ઇન્ટરેસ્ટ એમનો કેવો છે. સીરીયસ ફોર્મ્યુલા નક્કી કરી એ ખૂબ જ વિચારીને ઘણા બધા તજજ્ઞના મત અનુસાર એ પેટર્ન એ લોકોએ નક્કી કરી અને એ પ્રમાણે વિદ્યાર્થીઓના માર્ક્સ આવે. હવે કંઈ જ નહોતું એની કરતા કંઈક હતું એવું આપણે આગળ વધીએ અને એમાંથી હવે જે કંઈ પણ રેમેડી આપણને મળે, જે કંઈ પણ નવા રસ્તા ખુલે, કારણ કે ધીરે ધીરે આપણે COVID-19 માંથી બધા બહાર આવી રહ્યા છે અને એકાદ મહિનાની અંદર આ વિદ્યાર્થીઓ માટે પણ વેક્સિન આવી અને આ વિદ્યાર્થીઓ ઓફલાઈન એજ્યુકેશન લે, કારણ કે હવે એમના કેરિયર યરની અંદર ઘણું બધું ભાવ્યું છે પણ તેમ છતાં એ પરિસ્થિતિ કોઈના કંટ્રોલમાં નહોતી. આખી દુનિયા એનાથી વાકેફ છે. પણ હવે જે છે એમાંથી એ લોકો આગળ વધે અને એમને સરસ સારી રીતે ઓફલાઈન એજ્યુકેશન મળે અને એમના ઇન્ટરેસ્ટ એ લોકો આગળ વધે એ ખૂબ જ જરૂરી છે. ને એવા પ્રયત્નો ગવર્મેન્ટ તરફથી અને સમાજ તરફથી, સોસાયટી તરફથી પણ થવા કે ડરનું વાતાવરણ કાઢી અને એ લોકો ફ્રીલી એક્ઝામ આપી શકે, ફિયરલેસ ભણી શકે એવું આપણે જો નિર્માણ કરી શકીએ તો આ વિદ્યાર્થીઓ માટે, દેશના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વનું છે. જી, એકદમ વાત આપણે સાચી કહી છે પુલકિતજી કે એવું ભવિષ્ય આપણે જરૂરથી નિર્માણ કરવાની સતત ઈચ્છા પણ રાખીએ છીએ, પણ મહામારીનો આ જે સમય છે હવે ધીરે ધીરે બધી છૂટછાટ મળવા લાગી છે. આપણે એવી જરૂરથી આશા રાખીએ કે હવે કોઈ એવો સમય ના જોવો પડે કે જે 1.5-2 વર્ષની અંદર આપણે કાઢ્યું છે, જે આપણી સમક્ષ થયું છે. અને વિદ્યાર્થીઓનું અવિરતપણે હું તો એવું માનું છું કે એજ્યુકેશન ચાલતું રહે ને નવું શીખતા રહે. આવા પ્રકારનો કોઈ ટાસ્ક એમના લાઈફમાં ના આવે કે જે કારણોસર કદાચ એક્ઝામ લેવાશે કે નહીં, તે જ વિટમડામાં એ રહે અને રિઝલ્ટ પણ આવે તો કદાચ એમાં સેટિસ્ફેક્શન ના જ મળે, કારણ કે એમણે મહેનત જે કરવાના હતા કે નહોતા કરવાના એવી રીતના રિઝલ્ટ જે આપવામાં આવી રહ્યા છે એ વિશેની વાત નથી કરતા. સોનાલિકા, જે પ્રમાણે રિઝલ્ટ આપને મળ્યું છે એમાં શું આપ સેટિસ્ફાઈડ છો? આપને એ પર્સન્ટેજ આપને લાગે છે કે આપે જયારે મહેનત કરી હોત ને એકચ્યુઅલી એક્ઝામ આપી હોત તો શું આનાથી વધારે આપ લાવી શકે કે પછી આ જે આપ્યા છે બરાબર છે? શું આપને લાગી રહ્યું છે?
तो रिजल्ट से तो मैं सेटिस्फाइड हूँ, पर अगर एग्जाम्स होती तो शायद ज्यादा सेटिस्फेक्शन होता। एग्जाम्स लेते तो इसी के अराउंड आते या इससे थोड़ा ज्यादा आ सकते थे, पर जो एनालिसिस जो सीबीएसई ने निकाला है 30:30:40 का रेशियो, एंड जिस तरह से एनालिसिस किया गया है उस हिसाब से आई एम सेटिस्फाइड, बिकॉज पूरे साल हमने जो मेहनत की है वो ऑफलाइन एग्जाम्स की तरह ही की है, पर अगर एग्जाम्स कंडक्ट होते तो और ज्यादा अच्छा होता। જી એકદમ વાત આપની સાચી છે. છાંક જ્યારે વાત કરવામાં આવે કે આપણે આ વખતે જે પણ પરીક્ષાઓ છે સૌથી વધારે જે ડર લાગતો હતો, અને અમારે ને પુલકિતભાઈને તો ઘણી વખત ચર્ચાઓ પણ થઈ છે કે આ જ વિદ્યાર્થીઓને બહુ લકી માનીએ કે બહુ અનલકી માનીએ, એ જ નથી ખબર પડી રહ્યો. કારણ કે જે મુશ્કેલીઓ કઈ ડરાવતા નથી અને કઈ ડરવાની પણ જરૂર નથી, પણ આપને શું એવું લાગી રહ્યું છે કે પરીક્ષાઓ લેવાઈ હોત તો બહુ સારું હોત? હા, પરીક્ષા લીધી હોત તો વધુ સારું રહેત, કારણ કે એનાથી અમારું અમે જે પણ ભણ્યા છીએ એ અમે ટેસ્ટ કરી શકીએ કે અમને કેટલું આવડ્યું કેટલું ના આવડ્યું, જેથી અમને ખબર પડે કે અમે અમને કેટલું ભણાવ્યું, એ અમને આવડ્યું કે નથી આવડ્યું, અને જે સરને પણ ખબર પડે કે એમને જે ભણાવ્યું એ સરખી રીતે ભણાવ્યું છે કે નહીં. જી જરૂરથી. તો પુલકિતભાઈ, અહીંયા બીજી એક વાત કે આપણે જોઈએ છે કે કોરોનાએ ઘણું બધું બદલ્યું છે. એવું કહીએ કે આપણે જીવન પૂરેપૂરું બદલાઈ ગયું છે. હવે કદાચ બહાર નીકળીએ તો માસ્ક વગર આપણને પોતાને પણ નથી ફાવતું તેવી પરિસ્થિતિ છે કે મોઢા ઉપર કંઈક ઓછું હોય કદાચ એવું લાગે છે ઘરમાં જઈએ ત્યારે. આટલી માનસિકતા જ્યારે આપણી બદલાઈ હોય ત્યારે એજ્યુકેશન લેવલે ઘણા ધારાધોરણો બદલાય. એક તો જો કદાચ મહિનાઓ 2 મહિનાઓ રજાઓ પડતી હતી એની અંદર જે પરિસ્થિતિ બાળકોની હતી તેનાથી એમને ખુશી મળતી હતી, પણ આટલા સમયથી બાળકો ઘરમાં છે તો એ પરેશાન થઈ ચુક્યા છે, તે પણ આપણે માનસિકતા જોઈએ. પુલકિતભાઈ, આપને એવું લાગે છે કે હવે જે બાળકોને ભણાવવાનું જયારે શરૂઆત થઈ રહ્યું છે ધીમે ધીમે, તો વિદ્યાર્થીઓની સાથે સાથે ટીચર્સ માટે પણ આ એક નવો ટાસ્ક રહેશે? ચોક્કસ. અમારા માટે પણ આ પરિસ્થિતિ ઘણી નવી હતી. 25 વર્ષની આ કેરિયરમાં ક્યારે એવું વિચાર્યું નહોતું કે ઓનલાઈન એજ્યુકેશન અમે કરી શકશું. શરૂઆતમાં જયારે COVID-19 ની પરિસ્થિતિ હતી ત્યારે વિદ્યાર્થીઓની જેમ ટીચર્સ પણ એક ડરનો માહોલ તો હતો જ, કારણ કે વિદ્યાર્થીઓની વચ્ચે જતા બીક તો લાગતી જ હતી. વિદ્યાર્થીઓ પાસેથી અમે ઘણું બધું શીખતા આવીએ છીએ, અને જે ટેકનોલોજી એ લોકો સહેલાઈથી એક્સેપ્ટ કરી શકે છે, અને કેટલાક લેક્ચર્સમાં તો વિદ્યાર્થીઓ અમને શીખવાડતા હોય છે કે સર આ રીતે કરો, પીડીએફ આ રીતે સેન્ડ કરો. પણ એટલું ચોક્કસ હું કહીશ કે માનસિક અવસ્થા વિદ્યાર્થીઓની સૌથી વધુ ખરાબ હતી. એમણે શું કરવું શું નહીં, ગવર્મેન્ટ તરફથી ડિસિઝન લેવાતું નહોતું. એક્ઝામ થશે તો કઈ રીતે થશે, નહીં થાય શું થશે. જેમ કે આપણે જોયું કે માસ પ્રમોશન રેગ્યુલર સ્ટુડન્ટ્સને મળ્યું, પણ રિપીટર સ્ટુડન્ટ્સની તો એક્ઝામ થઈ. મારો આ જ પ્રશ્ન હતો કે થોડો નિરાશ છું. ધોરણ 10 ચોક્કસ માસ પ્રમોશન વેલિડ છે. હેલ્થ પ્રાયોરિટીઓ મેં ઘણીવાર આપના માધ્યમ દ્વારા પણ કીધું છે, એની સાથે કોમ્પ્રોમાઇઝ ન થવું જોઈએ. પણ એટલે અત્યારે પરિસ્થિતિ થોડી કંટ્રોલમાં છે. વિદ્યાર્થીઓ માટે, પર્ટિક્યુલર સાયન્સના વિદ્યાર્થીઓ માટે જો એક્ઝામ લેવાય આપણે વધારી શક્યા, કારણ કે આ વિદ્યાર્થીઓને 80 થી 90% વિદ્યાર્થીઓને સેટિસ્ફેક્શન નથી. 10th ના માર્ક કન્સિડર થયા, 11th જે એ લોકોએ બહુ ઇઝી ગોઈંગ લીધું હતું એના પણ માર્ક થયા, અને 12th ના માર્ક પણ કન્સિડર થયા. કમ્પેરિઝન કરીએ તો 11th માં એ લોકો વિદ્યાર્થીઓ થોડા ઇઝી એટલા માટે હતા કારણ કે 12th ની મહેનત કરવાની, તો એક વર્ષ થોડુંક એ લોકોને સંભાળવાનું હતું, થોડુંક રિલેક્સ થયા. એટલે 11th નું જે ખરેખર કેલિબર છે એ લોકોનું નહોતું. અને આપણે સૌ જાણીએ કે વિદ્યાર્થી 12th માં સખત મહેનત કરતો હોય છે, જ્યારે એવરેજ માર્ક નું કન્સિડરેશન થઈને બહાર આવે ત્યારે એને સેટિસ્ફેક્શન ન જ હોય, સમજી શકાય એવી વસ્તુ છે. અને મેનિપ્યુલેટ થયા સ્કૂલો દ્વારા. ઘણી જગ્યાએ પોસિબલ બન્યું છે કે જે વિદ્યાર્થીઓના ખરેખર માર્ક હોય એના કરતા કંઈક જુદા માર્ક્સ રજૂ થયા છે. રાઈટ. રિઝલ્ટ હોશિયાર વિદ્યાર્થીઓ માટે ચોક્કસ નુકસાન કરતા છે, અને એટલે જ આપના માધ્યમ દ્વારા પણ અને બીજા મીડિયા માધ્યમ દ્વારા પણ મેં આ રજૂઆત કરી હતી કે ગુજરાત માર્ક્સ બને એટલા વધુ હોવા જોઈએ. માન્ય રાખ્યું
આપની જોડે ડિસ્કશનમાં મેં વાત કરી હતી કે 60-40 નો રેશિયો રહેવો જોઈએ, જે ગવર્મેન્ટ 50-50 નો રેશિયો કરે, સારી વસ્તુ છે, આ એપ્રિશિએટ વસ્તુ છે. પણ એટલે વખતે પણ વિદ્યાર્થીઓને જે સીબીએસઈ એ પેટર્ન ડિક્લેર કરી એવી જો પેટર્ન ગુજરાત બોર્ડ પણ ડિક્લેર કરી દે તો ચોક્કસ વિદ્યાર્થીઓને ફાયદો થાય. કારણ કે હજી સુધી પેટર્ન ડિક્લેર નથી થઈ. વિદ્યાર્થીઓ અસમંજસની પરિસ્થિતિમાં છે કે કઈ પેટર્નમાં, કારણ કે એમસીક્યુ ની પેટર્ન અલગ હોય, થિયરીની પેટર્ન, અને જ્યારે સેમ અથવા સેમેસ્ટર પેટર્ન જેને આપણે કહીએ એ રીતે જ્યારે એક્ઝામ સીબીએસઈ કન્ડક્ટ કરવાની હોય તો આપણે તો 2018 સુધી એ પેટર્ન હતી જ. વેલ એડવાન્સ જાહેરાત થઈ જાય, એનાઉન્સમેન્ટ થઈ જાય તો ચોક્કસ વિદ્યાર્થીઓને ફાયદો થશે અને જે આ ડરનો માહોલ છે એ થોડો રિલેક્સ ચોક્કસ કરી શકશું. જી, એકદમ વાત સાચી છે આપની. આપણે એવી આશા પણ રાખીએ છીએ. સતત સરકાર પણ એ મુદ્દે વિચારી પણ રહી છે અને એની માટેની કોશિશો પણ થઈ રહી છે. સોનારિકા, હવે આગળ શું કરવાનું છે આપને ફ્યુચરમાં? અને બીજો એક સવાલ કે આ સમયમાં જ્યારે એજ્યુકેશન પૂરેપૂરું મળ્યું નથી, ઓનલાઈન આપણે સમજીએ છીએ કે ઓનલાઈન આપણે શીખવાની કે શીખવાડવાની ઘણી બધી કોશિશ કરી, પણ એટલી મજા કે એટલું આપણે અનુકરણ નથી કરી શકવાના જે સ્કૂલમાં જઈને કરતા હોઈએ. કે ક્યારેક ક્વેરીઝ હોય તો ટીચર્સ પાસે તરત જઈને આપણે શોર્ટ આઉટ કરાવી શકીએ છીએ, તેમને પૂછી શકીએ છીએ, કંઈ ના સમજાય તો તરત જ કદાચ પૂછી શકીએ છીએ. હવે ઓનલાઈન ક્લાસીસ તમે લોકોએ પણ કર્યા છે અને અમે પણ જાણીએ છીએ કે એકચ્યુઅલી સિસ્ટમ કેવી હતી, કારણ કે ઘરે બેસીને ભણવાનું, એમાં પણ કંઈક ક્વેરી હોય તો આટલા બધા લોકો ઓનલાઈન હોય એટલે તરત પૂછવાનું એટલું જલ્દી મન ના થાય. બટ ઓબ્વિયસ છે, કારણ કે ઘરમાં બેસીને તમે ભણવાના છો, આપણને એવું થાય કે પછી સમજી લઈશું. એટલે આ બધી પ્રોસેસમાંથી આપ પસાર થયા છો, કેવો રહ્યો આપનો અનુભવ? ને હવે છે એક રિઝલ્ટ આવ્યું છે, આગળનો આપનું શું પ્લાનિંગ છે અમને જણાવશો? तो आगे की प्लानिंग तो मुझे बायोटेक्नोलॉजी या फार्मेसी करनी है, जिसकी वजह से देनी पड़ेगी. एंड ये एक्सपीरियंस जो था इस साल का काफी नया था, बिकॉज ऑनलाइन एजुकेशन हमने कभी सोचा ही नहीं था कि ऑनलाइन पढ़ना पड़ेगा. पर एक्सपीरियंस काफी नया भी था, थोड़ा डर भी लग रहा था, एंजाइटी भी थी, मेंटल प्रेशर जैसे सर ने कहा इस साल काफी ज्यादा था, क्योंकि वही एक ही जगह बैठ के पढ़ना, ऑनलाइन पढ़ना एंड अकेले पढ़ना. स्कूल में सारे फ्रेंड्स होते हैं, एक माहौल, बहुत जॉयस एनवायरनमेंट में हम पढ़ते हैं. बट काफी सारी टीचर्स ने भी हेल्प की, जैसा आपने कहा कि डाउट सॉल्विंग वाला, वो बिल्कुल सही बात है, बिकॉज उस क्लास में इतने सारे लोग एक साथ होते हैं कि कभी कभी लगता है डाउट पूछे या नहीं पूछे, कुछ अनक्लियर रह जाता है, कुछ हम पूछ लेते हैं. बट टीचर्स ने इस माहौल में बहुत बहुत हेल्प की है, बिकॉज ऑनलाइन पढ़ाना, हर एक स्टूडेंट को कुछ ना कुछ देना, मटेरियल्स देना, प्रोवाइड करना, तो उस हिसाब से ये जर्नी जो थी थोड़ी एंग्शियस भी रही एंड थोड़ी एंजॉयबल भी रही. पर ऑफलाइन तो बिल्कुल ज्यादा मजा आता है, स्कूल में जाके पढ़ना एक अलग ही माहौल रहता है. तो ऑनलाइन थोड़ा डिफिकल्ट था, पर साल गुजर गया. આપણે જરૂરથી એવી આશા રાખીએ કે ફરીવાર આ સમય ના આવે. છાંયાંક, જ્યારે વાત કરવામાં આવે કે આ એક્સપિરિયન્સ ઓનલાઈનનો આપનો કેવો રહ્યો છે આટલા સમય સુધીનો? ઓનલાઈનનો એક્સપિરિયન્સ એટલો બધો ઓફલાઈન જેવો સારો નતો રહ્યો, પણ જે ટીચર્સે અમારી હેલ્પ કરી છે એને હું થેન્ક યુ કહેવા માંગુ છું. અને જે ઓનલાઈન અમે જે પણ અમને ભણાવ્યું છે એ સારું ભણાવ્યું હતું, એમનો ડ્રાઈવ ખૂબ સારો હતો, પણ ઓફલાઈન જેવી મજા હજી સુધી ઓનલાઈનમાં આવી નથી. અમારે જે ડાઉટ હોય અમે સીધી રીતે ક્લિયર ના કરી શકીએ. અમને એવું થાય કે અત્યારે નેટ પ્રોબ્લેમ હોય, ઘણી વખત ટાઈમનો મિસમેનેજમેન્ટ થઈ જાય, કે ક્યારે પણ અમે ઓનલાઈન લેક્ચર્સ લેવામાં આવે, એક્ઝામ સરખી રીતે કન્ડક્ટ ના થાય, એવા બધા ઘણા પ્રોબ્લેમ ફેસ કર્યા. પણ હવે ટાઈમ જતો રહે છે એટલે સારું છે. જી, જરૂરથી. પુલકિતભાઈ, જે પ્રકારે આપણે જોઈએ કે એક શિક્ષક ની જો વાત કરવામાં આવે કે આટલા સમયથી દરેક વ્યક્તિ જે છે એ શાળામાં જાય જ છે, ઘણું બધું શીખે જ છે અને ત્યાંથી જ આગળ વધે છે, કારણ કે એની જો શાળાનું જે શિક્ષણ જે છે એ જ. અને હવે તો બહુ સારી રીતે ખબર છે કે આપણે જો કદાચ
બહુ મોટી ગવર્મેન્ટ નોકરીઓ પણ લેવી હોય તો બી 6ઠું 7મું 8મું 9મું 10મું ફરીવાર ભણવું પડતું હોય છે, અને એમાં પણ આ શિક્ષણ જે છે છેક સુધી, એટલે કે બેઝિક જે છે એ છેક સુધી આપણી સાથે જ રહેવાનું છે. ત્યારે આ વખતે જ્યારે 10મા 12માની વાત કરીએ, બીજા બધા વિદ્યાર્થીઓ એટલે ફક્ત બોર્ડ સિવાય પણ નાના નાના ભૂલકાઓને પણ ઓનલાઈન ચાલતું હતું. પુલકિતભાઈ, આ પરિસ્થિતિઓમાં જ્યારે કહેવાય કે એક ક્લાસની અંદર વિદ્યાર્થીઓને સાચવવા ક્યાંક મુશ્કેલ પડતા હોય છે, જ્યારે ઓનલાઈન નો એક્સપિરિયન્સ એઝ એ ટીચર આપનો કેવો રહ્યો? ચોક્કસ બહુ આના વિશે ઘણું બધું ડિસ્કશન થઈ ચૂક્યું છે. જી, પણ પુલકિતભાઈ આજે અમારે આપનો પર્સનલ એક્સપિરિયન્સ સાંભળવો છે. મારો પર્સનલ એક્સપિરિયન્સ તો મને ખરેખર ખૂબ મજા આવી, અને કે નવું શીખવા મને મળ્યું. અત્યાર સુધી સબ્જેક્ટ પૂરતો એવું માનતો કે મને ઘણું બધું આવડે છે, પણ જ્યારે ટેકનોલોજીની વાત આવી ત્યારે વિદ્યાર્થીઓએ મને ઘણું બધું શીખવાડ્યું, અને હું જાતે શીખવા પણ પ્રયત્નશીલ બન્યો. અને ચોક્કસ છે કે કેટલીક વસ્તુઓ ઓફલાઈનમાં જેટલી સારી રીતે સમજાવી શકાય એટલી ઓનલાઈનમાં તો ન જ સમજાવી શકાય. પણ સાથે સાથે એ પણ એટલું જ સારું છે કે ઓનલાઈનમાં ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે વિડીયો છે, જે યુટ્યુબ છે, એની ઉપર ઘણા બધા વિડીયોઝ અપલોડ થયેલા હોય છે, ઘણા બધા ફોટોગ્રાફી જે 3 ડાયમેન્શનમાં હોય છે. પર્ટિક્યુલર મારો સબ્જેક્ટ ફિઝિક્સ છે એટલે 3 ડાયમેન્શન 2 ડાયમેન્શનની ઘણી બધી વાતો આવે. તો એ બધું ફોટોગ્રાફ્સ દ્વારા, કેટલાક વિડીયોઝ દ્વારા વિદ્યાર્થીઓને બહુ સહેલાઈથી અમે સમજાવી શકીએ. એ કદાચ ઉપર એટલું સરળતાથી, સહજતાથી નથી સમજાવી શકાતું, પણ એ છે કે જે વિદ્યાર્થીઓને ડાયરેક્ટ રેપો ક્રિએટ થાય એ ઓફલાઈન થાય. પણ એટલું પણ હું ચોક્કસ કહીશ કે આ પરિસ્થિતિની અંદર વિદ્યાર્થીઓનું ભવિષ્ય, એમનું નોલેજ થાય એ પ્રકારે ઓનલાઈન એજ્યુકેશન રહ્યું, કારણ કે આપણી પાસે કંઈ જ નહોતું, એની કરતા કંઈક એનો સંતોષ ચોક્કસ માનવો જોઈએ. અને ઓનલાઈન એજ્યુકેશને વિદ્યાર્થીઓને પણ ઘણું બધું શીખવાડ્યું અને ટીચરને પણ ઘણું બધું શીખવાડ્યું. અને આ એક્સપિરિયન્સ મારા માટે તો ખરેખર ખૂબ જ સારો રહ્યો. અને વિદ્યાર્થીઓ મેચ્યોરિટી એજ વાળા મારી પાસે છોકરાઓ હોય, 11-12 ના સ્ટુડન્ટ્સ હોય, એટલે એ લોકો જે પ્રાઇમરીમાં સાયલન્ટ થઈ જાય અથવા બહાર નીકળી જાય, એવું બધું એટલી બધી મુશ્કેલીઓ મારે ફેસ ન કરવી પડી, કારણ કે એની ઇન્સ્ટ્રક્શન એ લોકોને પહેલા આપી હતી કે આ રીતે જોઈન થજો, આમ કામ કરજો. અને એ લોકો પણ એટલા જ સિરિયસ હતા, એ લોકોએ પણ એટલો જ સપોર્ટ કર્યો. એટલે મારા માટે આ એક્સપિરિયન્સ ખૂબ જ સારો. જી, સોનારિકા, ખાસ આપણે જોયું કે આ સમયમાં ઘણા બધા એવા કિસ્સા, કદાચ આપણે ન્યૂઝપેપર કે ન્યૂઝ હેડલાઇન્સ વાંચી હશે, તેવા પણ આવ્યા હતા કે વિદ્યાર્થીઓ, ઘણા બધા બોર્ડના વિદ્યાર્થીઓ ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે, ડિપ્રેશનમાં તે આવી રહ્યા છે, કારણ કે ઘણા બધા એવા કોલ્સ અમુક એવા જતા હતા. સાયકોલોજીસ્ટ સાથે પણ અમારી ઘણી ચર્ચાઓ થઈ, તેમણે પણ કહ્યું કે વિદ્યાર્થીઓ પૂછે છે કે હવે પરીક્ષા નથી લેવાની તો મને ટેન્શન થઈ રહ્યું છે, હું ડિપ્રેસ થઈ રહ્યો છું કે થઈ રહી છું કે મેં આટલું બધું વાંચ્યું છે અને એક્ઝામ નથી લેવાની. કારણ કે લાસ્ટ ટાઈમ સુધી ડિસિઝન બહુ જલ્દીથી લેવાય નહોતા, ક્લિયર નહોતા ડિસિઝન, એક્ઝામ લેવાની છે નથી લેવાની એ આપણને ખબર હશે. તો આપ એ વસ્તુને કેવી રીતે સમજી શકો છો? કોઈ એવું પ્રેશર કે કોઈ એવો અનુભવ આપને થયો હોય એ સમયગાળામાં? પર્ટિક્યુલર હું આપની વાત કરું છું નિમિત્ત. तो मैम डिप्रेशन और ये जो एंजाइटी फ्रस्ट्रेशन जो था वो इस साल स्टूडेंट्स में काफी ज्यादा था, बिकॉज किसी भी चीज के लिए बिल्कुल कोई भी क्लैरिटी थी ही नहीं पहली कि कब एग्जाम्स होने वाले हैं, कब रिजल्ट्स आने वाले हैं, कौन से बेसिस पे आएंगे. तो इस वजह से स्टूडेंट्स काफी कंफ्यूजन में थे, जिसकी वजह से, और बिकॉज 12th एक बहुत डिसिसिव साल होता है, बिकॉज करियर आपका काफी हद तक 12th के मार्क्स पे भी डिपेंड करता है. तो इस वजह से वो एंजाइटी, वो फ्रस्ट्रेशन और ज्यादा रह रही थी. मेरा पर्सनल एक्सपीरियंस, मुझे भी बीच बीच में काफी फ्रस्ट्रेशन हो रहे थे, बिकॉज कोई डिसीजन क्लैरिटी नहीं थी. हम पढ़ रहे हैं तो एग्जाम्स होंगी या नहीं होंगी, किस हिसाब से करना है, क्या करना है, रिजल्ट कैसे आएंगे, हायर एजुकेशन हमारा कैसे होगा, बहुत सारे क्वेश्चंस थे मन में, बट कुछ समझ आ नहीं रहा था, कोई क्लैरिटी नहीं थी. बट घर पे जैसे कि पेरेंट्स है, हमारे फ्रेंड्स है, वी हैव द दिस रिक्वायरमेंट, वी हैव दैट, वी हैव फोन्स. तो मतलब फ्रेंड्स के साथ बातें, कभी कभी पेरेंट्स के साथ बातें, आप मतलब बात करना अच्छी बात है, यू नीड टू टॉक, ताकि आपका वो फ्रस्ट्रेशन वो निकले. एंड आई एम वेरी लकी कि मुझे काफी सपोर्टिव पेरेंट्स एंड काफी सपोर्टिव फ्रेंड्स मिल रहे थे, बिकॉज मुझे जब भी ऐसा कुछ फील होता था, आई हैड समवन टू कॉल टू.
तो मैं उनसे बात कर लेती थी। हमारे शाम को मैं मम्मी पापा हम सब लूडो खेलते थे, तो एक कुछ ना कुछ एक टाइम पास होता था या कुछ ना कुछ एक होता था जिससे हम कहीं ना कहीं अपना वो टेंशन, अपना फ्रस्ट्रेशन निकाल सके। એકદમ વાત સાચી છે આપની. છાયા, છેલ્લે પૂછવા માંગીશ કે હવે આવનારા સમયમાં આપ શું કરવા માંગો છો? હું આવનારા સમયમાં હું IIST માં એડમિશન લેવા માંગુ છું, એરોસ્પેસમાં, જ્યાં બહુ બધા વિદ્યાર્થીઓ JEE એડવાન્સ અને મેન્સ આપીને ટ્રાય કરતા હોય છે. મારો પણ એ જ ગોલ રહેશે કે હું એ સફળતાપૂર્વક પાર કરી શકું. જી જરૂરથી. તો આ બંનેને ગુજરાત ન્યૂઝ તરફથી ઓલ ધ બેસ્ટ કહું છું, અને પુલકિતભાઈને પણ કહું કે હવે આવનારો જે સમય છે એક નવા ટાસ્ક સાથે, ભલે ટીચર્સો તો દર વખતે ટાસ્કને બહુ સારી રીતે ટેકલ કરી જ લેતા હોય છે, પણ અમારા તરફથી અમે આપને પણ શુભકામનાઓ આપીએ છીએ. તો દર્શક મિત્રો, આ તમામ પ્રકારની ચર્ચામાં મારી સાથે છાયાંક પટેલ, પુલકિત ઓઝા અને સોનાલિકા સિંહ જોડાયા હતા. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. તો ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. કરી હતી તેના કારણે મોટા ભાગના વિદ્યાર્થીઓ સંતુષ્ટ હશે, પણ જ્યારે વિદ્યાર્થીઓના હાથમાં પરિણામ આવશે તે ક્યારે આવશે એવી કોઈ માહિતી મળી રહી છે? જે પરિણામ આપી ચૂક્યું છે અને વિદ્યાર્થી આપણી સાથે છે, તેમની સાથે સીધી જ વાત કરશું, જાણશું કે પરિણામથી તેઓ સંતુષ્ટ છે કે નહીં, क्या कहेंगे? रिजल्ट डिक्लेयर हुआ है, सेटिस्फाइड है आप? क्वाइट सेटिस्फाइड, क्योंकि इससे ज़्यादा डिले होने में अगर हायर एजुकेशन के लिए भी हमें डिफ़िकल्टी, यूनिवर्सिटीज़ और कॉलेज एडमिशन्स में भी डिले हो रहा था. सो आई एम क्वाइट सेटिस्फाइड विद माय रिजल्ट. किस तरह के देखते हैं रिजल्ट जो आज आया है, संतुष्ट है और आगे क्या प्लान है आपका? रिजल्ट से मैं संतुष्ट हूँ, एंड आगे का प्लान या तो फार्मेसी या बायोटेक्नोलॉजी कोई एक. आपको लगता है कि एग्जाम हुआ है तो परिणाम कुछ डिफरेंट होगा? हाँ, ऑब्वियसली रिजल्ट कुछ डिफरेंट होता, बट फॉर नाउ फेसिंग दिस सिचुएशन, ये रिजल्ट आई एम हैप्पी विद दिस रिजल्ट, एंड होल क्रेडिट गोज टू आवर टीचर्स एंड आवर पेरेंट्स. 30-40% जो रेशियो से रिजल्ट तैयार किया गया है, क्या लगता है आपको कि ये सही था? मेरे हिसाब से सही था, क्योंकि मैं 10th 11th 12th ये 3 साल बच्चों के लिए लाइफ में बहुत इंपॉर्टेंट होता है, तो उसके लिए प्रिपरेशन करना पड़ेगा. तो ये 3 साल में जितने अच्छे मार्क्स आए वही मिलेगा, तो इट वॉज अ नाइस वन. और 40% 12th में लिया है, क्योंकि प्रेजेंट ईयर का उन्होंने ज़्यादा परसेंटेज दिया है, तो अच्छी बात है. क्या प्लान है आपका? मैं BBA परस्यू करने वाला हूँ आगे, एंड उसके बाद MBA, सो उसके हिसाब से जो मार्क्स है उसमें काफ़ी खुश हूँ मैं. कितना घंटा पढ़ाई करते थे, किस तरीके से प्लान किया था, किस कोविड सिचुएशन? एक्चुअली कोविड की वजह से काफ़ी प्रॉब्लम्स आई थी, बट घंटे का पढ़ाई में ऐसा नहीं, मैं बेसिक नॉर्मल शेड्यूल बनाता था, उसके हिसाब से होती थी पढ़ाई. सो कोविड के कारण प्रॉब्लम्स आई थी, बट अभी रिजल्ट आया तो उसके बाद काफ़ी खुश हूँ. कितने परसेंट आया? 95. तो 95% आया. वैसे कितना परसेंटेज आया है, क्या प्लान है आपका? मेरे 93.4% आए हैं और मेरा आगे BBA परस्यू करने का ही प्लान है. क्या डिफिकल्टीज आई कोरोना में? काफ़ी ज़्यादा, बिकॉज ऑनलाइन स्टडीज़ इतना ज़्यादा केपेबल नहीं था फॉर हमें ज़्यादा नॉलेजेबल करने के लिए, बट वी मेड इट थ्रू, हो गया हमारा जैसा भी करना था. प्रॉब्लम्स तो काफ़ी आई थी, बिकॉज फिजिकली पढ़ते हैं और ऑनलाइन पढ़ते हैं, काफ़ी डिफरेंस है, बट या वी मैनेज्ड. अब क्या कहेंगे, संतुष्ट है रिजल्ट से? हाँ जी, आई एम वेरी सेटिस्फाइड विद मी. क्या प्लान है अभी आपका? अभी कॉलेज में भेजा है, अभी तो टेंटेटिव एडमिशन हुआ था क्योंकि रिजल्ट नहीं आ रहे थे, पोस्टपोन हो रहा था सब कुछ, तो अभी कॉलेज में एप्लीकेशंस मिले हैं, डालेंगे, एंड जो रिजल्ट आएगा उनका देखेंगे. ऑनलाइन एजुकेशन कितना डिफिकल्ट रहा, क्योंकि फर्स्ट टाइम ऐसा फेस करना पड़ा, और कोविड के बाद फर्स्ट टाइम बोर्ड्स के भी एग्जाम हुए, स्कूल के भी हुए. जी आशुतोष, आई थिंक काफ़ी प्रॉब्लम हुआ था स्टार्टिंग में, बिकॉज हम किसी को ऐसे आदत थी नहीं, उतना ध्यान नहीं दे पाते थे, बिकॉज कमरे में बैठे रहते थे, इधर उधर देखते रहते थे. बहुत डिफरेंस होता है स्कूल में बैठने और कमरे में बैठ के पढ़ने में, बट फिर भी हो गया था, मैनेज कर लिया हमने. પ્રીતિ, આ વિદ્યાર્થીઓ જેઓ પરિણામથી સંતુષ્ટ છે, એમનું કહેવું છે કે પરીક્ષા લેવાય તો પરિણામ થોડું કંઈક અલગ હોત, પરંતુ જે રીતે ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે તેનાથી વિદ્યાર્થીઓ હાલ તો સંતુષ્ટ જણાઈ રહ્યા છે. જી બિલકુલ, આભાર તમામ માહિતી બદલ. કરી હતી તેના કારણે મોટા ભાગના વિદ્યાર્થીઓ સંતુષ્ટ હશે, પણ જ્યારે વિદ્યાર્થીઓના હાથમાં પરિણામ આવશે તે ક્યારે આવશે એવી કોઈ માહિતી મળી રહી છે?
જે પરિણામ આપી ચૂક્યું છે અને વિદ્યાર્થીઓ આપણી સાથે છે, તેમની સાથે સીધી જ વાત કરશું, જાણશું કે પરિણામથી તેઓ સંતુષ્ટ છે કે नहीं, क्या कहेंगे, रिजल्ट डिक्लेयर हुआ है, सेटिस्फाइड है आप? क्वाइट सेटिस्फाइड, क्योंकि इससे ज़्यादा डिले होने में अगर हायर एजुकेशन के लिए भी हमें डिफ़िकल्टी है, यूनिवर्सिटीज़ और कॉलेज एडमिशन्स में भी डिले हो रहा था, सो आई एम क्वाइट सेटिस्फाइड विद माई रिजल्ट। किस तरह के देखते हैं रिजल्ट जो आज आया है, संतुष्ट है और आगे क्या प्लान है आपका? रिजल्ट से मैं संतुष्ट हूँ एंड आगे का प्लान या तो फार्मेसी या बायोटेक्नोलॉजी कोई एक। आपको लगता है कि एग्जाम हुआ है तो परिणाम कुछ डिफरेंट होगा? हाँ, ऑब्वियसली रिजल्ट कुछ डिफरेंट होता, बट फॉर नाउ फेसिंग दिस सिचुएशन, ये रिजल्ट आई एम हैप्पी विद दिस रिजल्ट एंड होल क्रेडिट गोज टू आवर टीचर्स एंड आवर पेरेंट्स। 30-40% जो रेशियो से रिजल्ट तैयार किया गया है, क्या लगता है आपको कि ये सही था? मेरे हिसाब से सही था, क्योंकि मैं 10th 11th 12th ये 3 साल बच्चों के लिए लाइफ में बहुत इंपॉर्टेंट होता है, तो उसके लिए प्रिपरेशन करना पड़ेगा। तो ये 3 साल में जितने अच्छे मार्क्स आए वही मिलेगा, तो इट वॉज अ नाइस वन। और 40% 12th में लिया है, क्योंकि प्रेजेंट ईयर का उन्होंने ज़्यादा परसेंटेज दिया है, तो अच्छी बात है। क्या प्लान है आपका? मैं BBA परस्यू करने वाला हूँ आगे एंड उसके बाद MBA, सो उसके हिसाब से जो मार्क्स है उसमें काफ़ी खुश हूँ मैं। कितना घंटा पढ़ाई करते थे, किस तरीके से प्लान किया था, किस कोविड सिचुएशन? एक्चुअली कोविड की वजह से काफ़ी प्रॉब्लम्स आई थी, बट घंटे का पढ़ाई में ऐसा नहीं, मैं बेसिक नॉर्मल शेड्यूल बनाता था, उसके हिसाब से होती थी पढ़ाई। सो कोविड के कारण प्रॉब्लम्स आई थी, बट अभी रिजल्ट आया तो उसके बाद काफ़ी खुश हूँ। कितने परसेंट आया? 95। तो 95% है, वैसे कितना परसेंटेज आया है, क्या प्लान है आपका? मेरे 93.4% आए हैं और मेरा आगे BBA परस्यू करने का ही प्लान है। क्या डिफिकल्टीज आई कोरोना में? काफ़ी ज़्यादा, बिकॉज ऑनलाइन स्टडीज़ इतना ज़्यादा केपेबल नहीं था फॉर हमें ज़्यादा नॉलेजेबल करने के लिए, बट वी मेड इट थ्रू, हो गया हमारा जैसा भी करना था। प्रॉब्लम्स तो काफ़ी आई थी, बिकॉज फिजिकली पढ़ते हैं और ऑनलाइन पढ़ते काफ़ी डिफरेंस है, बट या वी मैनेज्ड। अब क्या कहेंगे, संतुष्ट है रिजल्ट से? हाँ जी, आई एम वेरी सेटिस्फाइड विद मेरा। क्या प्लान है अभी आपका? अभी कॉलेज में भेजा है, अभी तो टेंटेटिव एडमिशन हुआ था क्योंकि रिजल्ट नहीं आ रहे थे, पोस्टपोन हो रहा था सब कुछ, तो अभी कॉलेज में एप्लीकेशंस मिले हैं, डालेंगे एंड जो रिजल्ट आएगा उनका देखेंगे। ऑनलाइन एजुकेशन कितना डिफिकल्ट रहा, क्योंकि फर्स्ट टाइम ऐसा फेस करना पड़ा और कोविड के बाद फर्स्ट टाइम बोर्ड्स के भी एग्जाम हुए, स्कूल के भी हुए। जी आशुतोष, आई थिंक काफ़ी प्रॉब्लम हुआ था स्टार्टिंग में, बिकॉज हम किसी को ऐसे आदत थी नहीं, उतना ध्यान नहीं दे पाते थे, बिकॉज कमरे में बैठे रहते थे, इधर उधर देखते रहते थे। बहुत डिफरेंस होता है स्कूल में बैठने और कमरे में बैठ के पढ़ने में, बट फिर भी हो गया था, मैनेज कर लिया हमने। પ્રીતિ, આ વિદ્યાર્થીઓ જેઓ પરિણામથી સંતુષ્ટ છે, એમનું કહેવું છે કે પરીક્ષા લેવાય તો પરિણામ થોડું કંઈક અલગ હોત, પરંતુ જે રીતે ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે તેનાથી વિદ્યાર્થીઓ હાલ તો સંતુષ્ટ જણાઈ રહ્યા છે। જી બિલકુલ, આભાર તમામ માહિતી બદલ। તો CBSE ધોરણ 12નું પરિણામ જાહેર કરાયું, જેમાં 99.37% વિદ્યાર્થીઓ પાસ થયા છે। CBSEનું પરિણામ cbseresults.nic.in અને cbse.gov.in પર ચેક કરી શકાશે। 13 સભ્યોની સમિતિ દ્વારા મૂલ્યાંકન નીતિના આધારે પરિણામ નક્કી થયું છે, જેમાં ધોરણ 10ના 30% માર્ક્સ, ધોરણ 11ના 30% માર્ક્સનો આધાર લેવાયો છે, તો ધોરણ 12ની એકમ કસોટીઓના 40% માર્ક્સને આધાર તરીકે લેવાયા છે। ત્યારે હવે CBSEની વૈકલ્પિક પરીક્ષા 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બરની વચ્ચે લેવાશે। अभी एग्जाम्स होते तो और भी अच्छा आ सकते, बट आई एम सेटिस्फाइड कि इतने डिफिकल्ट टाइम में भी विदाउट एग्जाम्स भी इतने अच्छे मार्क्स आए। और आई वुड लाइक टू थैंक ऑल द टीचर्स, द सपोर्ट स्टाफ ऑफ द स्कूल, द प्रिंसिपल, दे हैव सपोर्टेड अस अ लॉट थ्रू द ऑनलाइन क्लासेस, इवन द ऑफलाइन एग्जाम्स, द प्रैक्टिकल्स, एवरीथिंग। सोनारिका सेन है, 96.6 आए हैं। कोरोना काल में एग्जाम थी, एग्जाम तो नहीं हुई, कितने संतुष्ट हो आप एग्जाम परिणाम से? परिणाम से मतलब अगर एग्जाम्स होती तो ऑब्वियसली ज़्यादा सेटिस्फैक्शन होता है इन मार्क्स का, पर हमारे लिए ऑनलाइन टेस्ट भी हुए थे, ऑफलाइन एग्जाम्स भी हुए थे स्कूल में, और ऑल्सो प्रैक्टिकल्स भी हमारे ऑफलाइन हुए थे, तो ये ओवरऑल कहीं ना कहीं ये एक अच्छा रिजल्ट है। I'm very happy with the results, and this is all because of our teachers and parents. Both have supported us so well during these hard times, and yeah, परसेंटेज है आपका? 90% in math stream. आज मैं बहुत ही संतुष्ट हूँ, क्योंकि इट वॉज एन अनएक्सपेक्टेड रिजल्ट, क्योंकि लॉकडाउन में एग्जाम्स के बिना इतने अच्छे रिजल्ट्स आ पाए, बहुत बड़ी बात है। और मैंने बायो विथ मैथ्स स्ट्रीम भी लिया है, तो आई एम हैप्पी विथ माई रिजल्ट। काफ़ी हैप्पी हूँ मैं रिजल्ट को लेके,
कोरोना की वजह से हाँ थोड़ा सा प्रॉब्लम आई थी स्टूडेंट्स को पहले, बट रिजल्ट देख के आई एम वेरी सेटिस्फाइड विद इट एंड अच्छा आया बहुत रिजल्ट, सो अभी अच्छा लग रहा है रिजल्ट के बाद। हैप्पी तो हुई रिजल्ट्स आने के और फिर प्रोग्रेस भी दिखी है सारे रिजल्ट्स में। बस वही है कि एग्जामिनेशन होता तो शायद से थोड़ा चेंजेस होते, बट आई एम रियली सेटिस्फाइड विद द रिजल्ट्स आल्सो। कुछ भी हो सकता था, कम भी आ सकते, ज्यादा भी आ सकते थे, बट कीपिंग द सिचुएशन इन माइंड आई थिंक काफी टेंस थे, कैसे मिलेंगे मार्क्स, कैसा क्या होगा, बट आई थिंक वी वेरी सेटिस्फाइड विद द मार्क्स वी गॉट। आगे क्या करना है? आगे आई विल बी परस्यूइंग इन फैशन, आई विल बी डूइंग फैशन कम्युनिकेशन फ्रॉम बॉम्बे एंड आई विल बी गोइंग आउट आफ्टर। प्रेशर तो इतना नहीं था, बट हाँ एंग्जाइटी था कि पता नहीं क्या होगा एंड व्हाट अबाउट द फ्यूचर, बट यस इट वाज वेरी नाइस हाउ दे कंडक्टेड एंड हाउ दे हैंडल्ड एवरीथिंग, इट वाज वेरी नाइस।